નમસ્તે વહાલા વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 3 વિષય પર્યાવરણમાં આજ પાઠ 6ની ચર્ચા કરશું. પાઠ 6 શીખશું, જેનું નામ છે ખાધા વિના ન ચાલે. બાળકો, આપણે પાઠની સમજૂતી આનાથી પહેલાંના વિડીયોમાં સમજી ગયા. અહીં મિત્રો ભેગા થયા છે. મિત્ર વર્તુળ આપ આખા ફોટામાં જોઈ શકો છો. બધા જ મિત્રોએ પોતાના ઘરે શું જમ્યા એની અલગ અલગ ચર્ચા કરે છે. બધા સાથે બેસીને પોતાને શું ભાવે અને એમની મમ્મીએ શું બનાવ્યું હતું ઘરમાં અને કેવું બનાવ્યું હતું એની ચર્ચા કરી રહ્યા છે. એક મિત્ર કહે છે, ગઈકાલે રાત્રે મેં બાજરીનો રોટલો અને ગોળ ખાધા હતા. બીજી છોકરી કહે છે, મેં દાળ ભાત બનાવ્યા હતા. ત્રીજી કહે છે, ગઈકાલે મારે ત્યાં જમવાનું બન્યું જ ન હતું. પછી બીજો દોસ્ત કહે છે, જે શીખ છે, તે કહે છે કે હું મારી દાદીમા સાથે લંગર માટે ગુરુદ્વાર ગયો હતો. ત્યાં હું રોટલી અને દાળ જમ્યો. બીજી છોકરી એક કહે છે કે બાએ ખીર અને પૂરી બનાવી હતી, જે મને જરાય પસંદ નથી, આથી મેં પુડલા ખાધા. બીજો મિત્ર કહે છે, મારી માતાએ ઈડલી રાંધી હતી, મેં એ ખૂબ જ ખાધી, એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. બીજો મિત્ર કહે છે, મારી માતા જ્યાં કામ કરે ત્યાંથી અમારા માટે દાબેલી લાવી હતી અને અમે એની ખૂબ મજા માણી. બાળકો, અહીં થાય છે બધા મિત્રોના ઘરની કે જમવાની અલગ અલગ અને સ્વાદની અલગ અલગ પદ્ધતિઓની વાત, કે જરૂરી નથી હોતું કે બધાના ઘરમાં એક સરખી જ રસોઈ બને, બધાને એક સરખી જ કોઈ વસ્તુ ભાવતી હોય એવું જરૂરી નથી. બધાને અલગ અલગ રસોઈ ભાવતી હોય છે અને બધાના ઘરની રીત પણ અલગ અલગ હોય છે. પછી આવે છે કે યાદ કરો અને લખો, ગઈકાલે તમે રાત્રે શું જમ્યા હતા. તો બાળકો, તમને તમારા આ પેજ ઉપર એ લખવાનું રહેશે કે તમે ગઈકાલે શું શું જમ્યા હતા. તમને કેવી રીતે ખબર પડે કે તમને ભૂખ લાગી છે? શું તમારે ઘરે જમવાનું બન્યું ન હોય તેવું કોઈ દી થાય છે? પછી એક બાળકના ઘરમાં જમવાનું બન્યું હોય એનું કારણ શું હોઈ શકે? શું બધા જ બાળકોએ ગઈકાલે એક સરખો ખોરાક ખાધો હતો? કેમ? હવે તમે જે નામ પ્લેટમાં લખ્યા હતા એ બધા કાળા પાટિયા પર લખો. જ્યારે તમે ખૂબ જ ભૂખ્યા હો અને ખાવા માટે કંઈ જ ન હોય તો તમે શું કરો? બાળકો, આવા વિવિધ પ્રશ્નોનો ઉકેલ તમારે લાવવાનો છે, જે તમારે તમારા ઘરમાં મમ્મી સાથે ચર્ચા કરવાની છે, તમારા મિત્રો સાથે એની ચર્ચા કરવાની છે. બાળકો, તો શું આપણે ક્યારે ખબર પડે કે આપને ભૂખ લાગી છે? બાળકો, આપણા પેટમાં ખૂબ જ એક વસ્તુ સમજો બાળકો, કે ભૂખ ક્યારે લાગે? કે આપણી અંદર અગ્નિ જ્યારે ઉદ્દીપ થાય છે અને આપણે સમય સમય જમતા નથી હોતા કે પાણીનો બહુ ઉપયોગ કરતા નથી હોતા, એટલે આપણા પેટની અંદરની ગરમી છે જે એ પ્રજ્વલિત થાય છે, જેના લીધે આપણા શરીરમાં કમજોરી જેવું આપણે ફીલ થાય છે અને આપણા પેટમાં પણ ખૂબ બળતરા જેવું મહેસૂસ થાય છે. પછી કહે છે કે શું તમારા ઘરે જમવાનું બન્યું હોય તે ન બન્યું હોય તેવું થાય છે? તો બાળકો, ક્યારેક એવા પણ સંજોગો ઊભા થાય કે ઘરમાં મમ્મીની તબિયત સારી ના હોય, ક્યારેક આપણે જન્મદિવસ હોય, કાંઈ પાર્ટી હોય, કાંઈ મેરેજ ફંક્શન જેવું હોય તો આપણે બહારે પણ જમવા ગયા હોઈએ, ત્યારે પણ આપણા ઘરમાં જમવાનું બનતું નથી હોતું. પછી આવે છે એક બાળકના ઘરમાં જમવાનું બન્યું હોય અને બીજાના ઘરમાં ન બન્યું હોય, તો એનું કારણ શું છે? તો બાળકો,
એના કારણો જુદા જુદા હોઈ શકે છે. ક્યારેક હોઈ શકે છે કે એક બાળકની મમ્મી બીમાર હોય એટલે ના બની શકી હોય, અથવા તો એની એવી સ્થિતિ ના હોય કે 2 ટાઈમની રસોઈ બનાવીને જમી શકે, અથવા તો હોઈ શકે છે કે એ લોકોને બહારેથી જ કંઈક તૈયાર લઈ આવીને જમી લેવાની ઈચ્છા હોય એટલે પણ ઘરમાં ન રાંધ્યું હોય. પછી આવે છે શું બધા બાળકોએ ગઈકાલે એક સરખો ખોરાક ખાધો હતો? તો કે ના, આપણે પાઠ્યક્રમમાં પહેલાં જ સમજી ગયા ને કે બધાય બાળકોના ઘરમાં અલગ અલગ બન્યું હતું. હવે આવે છે કે શું હવે તમે જે નામ પ્લેટમાં લખ્યા હતા એ બધા કાળા પાટિયા પર લખો. બાળકો, અહીં જે તમે નામ લખ્યા હતા કાલે તમે શું જમ્યા એ તમે તમારા કાળું પાટિયું હોય તો ઠીક છે, અને ના હોય તો એક રફ પેજમાં લખી લેવા. પછી આવે છે જ્યારે તમે ખૂબ જ ભૂખ્યા હો અને ખાવા માટે કંઈ જ ન હોય તો તમે શું કરો છો? બાળકો, વધારે પડતું એવું બનતું હોય છે કે આપણે ખૂબ જ ભૂખ લાગી, ખાવા માટે આજુબાજુમાં કાંઈ જ ના હોય તો આપણે પાણી પણ પી લેતા હોઈએ છીએ, અથવા તો ખૂબ જોરથી રડવા માંડીએ છીએ, એવું પણ બની શકે છે. બાળકો, અહીં આપણે એક વાર્તા દ્વારા સમજશું કે કેવા પ્રકારની રસોઈઓ બનતી હોય છે કોના ઘરમાં. હવે અહીં જે છે આપણે વિપુલના કુટુંબની વાત કરશું કે વિપુલના ઘરમાં 4 સભ્યો છે. વિપુલ ખાય છે એવું બધાય ખાતા નથી. શું તમે એવું વિચારો છો કે વિપુલ જમે છે એવું જ ઘરના બધા લોકો જમતા નથી કે જમી શકતા નથી? એવું કેમ થતું હશે? ચાલો આપણે વિપુલના કુટુંબ વિશે જાણીએ. શાળાએથી પાછા આવતા વિપુલ મકાઈના ડોડા લઈ આવ્યો. તે ઘરે આવ્યો અને તેની માતાને પૂછ્યું, મુનિ ક્યાં છે? મારે તેને જોવી છે. તેની માતાએ કહ્યું, મુનિ ઉપરના રૂમમાં છે. વિપુલે તેની દાદીનો હાથ પકડી કહ્યું, તમે પણ મારી સાથે ઉપર આવો. માતાએ વિપુલને રોકીને કહ્યું, બાને ભોજન કરી લેવા દે, મેં એમના માટે દાળમાં પલાળી છે. દાદીએ વિપુલની માતાને કહ્યું, શું તે દાળમાં ખાંડ નાખી છે? વિપુલની માતાએ કહ્યું, મેં દાળ ચાખી છે, તે સારી જ બની છે. વિપુલે તેના દાદીની થાળી લીધી. તેને દોડીને ઉપર ગયો. તેણે દાદીને ઉપર આવવા કહ્યું. દાદીએ કહ્યું, હું તારી ઉંમરની હતી ત્યારે થોડીક જ વારમાં પર્વત ચડી જતી હતી. વિપુલ મકાઈ ડોડા ખાતો હતો. તેણે તેની મમ્મીને મકાઈ આપી. વિપુલે હાથ ધોઈ લઈ અને નાની મુનિને ઉંચકી લીધી. અચાનક મુનિ રડવા લાગી. માએ કહ્યું, તે ભૂખી થઈ છે. આ મુનિને ખવડાવવા માટે તે નીચે બેઠી. હવે આ પાઠમાં આપણે શું સમજ્યા? બરોબર, આપણે આ પાઠમાં અહીં આપેલ 3 મુદ્દાઓ સમજ્યા કે દાદી કેમ જલ્દી દાદરો નથી ચડી શકતા? તો કહે છે કે દાદી વૃદ્ધ છે, તે બહુ જલ્દી દાદરો ચડી શકતા નથી. અને વિપુલ જ્યારે એને જલ્દી આવવાનું કહે છે ત્યારે દાદી એને ઠપકો આપે છે કે બેટા, હું જ્યારે તારા જેટલી હતી ને ત્યારે પર્વત ચડી જતી હતી. પછી કહે છે કે દાદીને કેવી દાળ પસંદ છે? તો કહે છે કે દાદીને ખાંડવાળી દાળ પસંદ છે. પછી એમ પૂછ્યું છે કે તમને કેવી દાળ પસંદ છે? તો બાળકો, તમને જેવી દાળ પસંદ હોય તેવું તમે કહી શકો છો. તે તમારા ફ્રેન્ડ સાથે તમે ચર્ચા કરી શકો છો. અહીં વિપુલ મકાઈનો ડોડો લઈ આવ્યો હતો એટલે એને તો મકાઈના ડોડાથી પોતાનું પેટ ભરી લીધું, એટલે એને દાળ ભાત ખાવા ન હતા. મુનિ થોડીક નાની હતી. તેને વિપુલ રમાડતો હતો. અચાનક તે રડવા માંડી એટલે મમ્મી સમજી ગયા કે મુનિને ભૂખ લાગી છે, માટે તેને નીચે બેસાડીને તે જમાડે છે. પછી વાર્તામાં કેટલા સભ્યો મકાઈના ડોડા ખાઈ શકે છે અને કેમ? બાળકો, અહીં ધ્યાનથી તમે જુઓ કે વાર્તામાં મકાઈના ડોડો કોણ ખાઈ શકે છે? તો 4 સભ્યો જ બતાવ્યા છે. એક વિપુલ પોતે, એના દાદી, એની બેન અને મમ્મી. તો બાળકો, દાદીના દાંત બધાય પડી ગયા હોય
વૃદ્ધ હોવાના લીધે. અને મુનિને હજી એટલા દાંત આવ્યા જ ના હોય કે જે મકાઈનો ડોડો જમી શકે. માટે વાર્તામાં કોણ મકાઈનો ડોડો જમી શકે એવા સભ્યો છે? તો કહે છે વિપુલ અને તેની મમ્મી. શું ઘરડા લોકો મકાઈનો ડોડો ખાઈ શકે? કેમ? જો બાળકો, આપણે હમણાં જ ચર્ચા કરીને ઘરડા લોકો ક્યારે મકાઈનો ડોડો ના જમી શકે? કેમ કે એ લોકોને દાંત કમજોર થઈ ગયા હોય અથવા તો પડી ગયા હોય. 4 મહિનાની મુનિ તેની માતાના દૂધ પર રહે છે, તો તેનો એકમાત્ર ખોરાક કેમ હશે? તો બાળકો, આપણે સમજી શકીએ છીએ કે મુનિનો ખોરાક તેની માતાનું દૂધ હોઈ શકે. એક તો તેને દાંત ના હોય, બીજું તેને જમતા ના આવડતું હોય, ત્રીજું એને ખોરાક વિશે હજી કાંઈ એટલી બધી જાણકારી પણ ના હોય. માટે બાળકો, અહીં પૂછો અને લખો કે કોણ શું ખાઈ શકે છે? તો બાળકો, અહીં આપે છે કે બાળક શું ખાઈ શકે? તો નાનું બાળક તો માતાનું દૂધ જ ખાઈ શકે, તે કઠોળ વસ્તુ ખાઈ શકે નહીં. પછી આવે છે અહીં યુવાન. તો કહે છે યુવાન બધું જ ખાઈ શકે, બધી જ પ્રકારના ખોરાક તે ખાઈ શકે. અને વૃદ્ધ પોચી વસ્તુ જ જમી શકે, કેમ કે તેને દાંત હોય નહીં. આપણે શું ખાઈ શકીએ, શું ના ખાઈ શકીએ તેના વિશે જોયું. આપણે બધું જ ખાઈ શકતા નથી. ચાલો આપણે જે વસ્તુ ખાઈ શકીએ છીએ તેના વિશે વાત કરીએ. બાળકો, અહીં આપણે શું ખાઈ શકીએ છીએ? તો ભાત, ઘઉં, જવ, ચણા, મકાઈ, બાજરી, સાબુદાણા અને નાગલી. તો બાળકો, અહીં આપણે એક જ વસ્તુ એવી છે જવ, જે આપણે ખાઈ શકતા નથી. પછી આવે છે કે આપણે મોટા ભાગનો ખોરાક વિવિધ વસ્તુઓનો બનેલો હોય છે. તો કઈ કઈ વસ્તુઓનો બનેલો હોય છે જે સરળતાથી ઉગી શકે અને સરળતાથી મળી શકે? તેના આધારે અલગ અલગ વસ્તુઓ વિવિધ વિસ્તારમાં ખવાય છે. અગાઉ જણાવેલ વાનગી વધારે ક્યાં જમવામાં આવે છે એ લખો. બાળકો, આપણે જે પાઠમાં જમ્યા કે એક છોકરો હોય છે તે ગુરુદ્વારામાં જઈ અને દાળને રોટલી જમે છે, બીજી એક છોકરી છે એ શું જમે છે? ઇડલી જમે છે. તો બાળકો, એવી રીતના અલગ અલગ પ્રકારના પ્રાંતમાં અલગ અલગ ખોરાકોનું મહત્ત્વ રહેલું હોય છે. પછી આવે છે કે આપણે એક સરખી વસ્તુ જુદા જુદા પ્રકારની વાનગી બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. ચોખા અને ઘઉંમાંથી બનાવી શકાય તે બધી જ વસ્તુઓના નામ લખો. બાળકો, એ તમને તમારી રીતે આ કોષ્ટક આખો પૂર્ણ કરવાનો રહેશે. પછી ફરીથી આવે છે કે આ જ રીતે વિવિધ કઠોળ, શાકભાજી, ફળ, માંસ વગેરે જુદી જુદી વાનગી વસ્તુ જમવામાં લેવાય છે. લોકોને પસંદ અને નાપસંદ અલગ અલગ હોય છે, તે વિશે આપણે અહીં વાત કરીએ. તો બાળકો, વિચારો અને લખો. અહીં બાળકો એમ પૂછ્યું છે કે તમને જે પસંદ હોય તેવી 3 વાનગીઓના નામ લખવાના છે. તો તે તમે લખી શકો છો. પછી બાળકો, ફરીથી વિચારો અને કહો. તમારી અને તમારા મિત્રની પસંદગી સરખી છે? તમારી અને તમારા કુટુંબના સભ્યોની પસંદગી સરખી છે? તમારા કુટુંબના કયા સભ્યોની પસંદગી જુદી જુદી છે? બાળમિત્રો, આજ પૂરતું આટલું. આ જ પાઠમાં આગળ આપણે બીજી ચર્ચા એના પછીના વિડીયામાં કરશું. નમસ્તે બાળકો.